Praise the Lord. Hallelujah. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આજનો સુંદર દિવસ દેખાડ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. ખરેખર વાલા મિત્રો, તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ, કેમ કે આજે સવારમાં પણ આપણા બધાને માટે તેમની પાસે સર્વશ્રેષ્ઠ યોજનાઓ છે. આપણા પોતાના વિશ્વાસ પર આપણે ઘણું બધું કરી શકીએ છીએ. જેમ તેમણે મરનારની બહેનને, એટલે લાજરસની બહેનને કહ્યું, જો તો વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે. પ્રેઝ ધ લોર્ડ. આજે સવારમાં કદાચ તમે બહુ મુશ્કેલીઓમાં, બહુ દુઃખોમાં, બહુ તકલીફોમાં, સંકટોમાં તમે કદાચ તમારા દિવસની શરૂઆત કરી છે, તો બી નહીં, ગભરાઈએ નહીં. જેમણે યુનાની પ્રાર્થના સાંભળી, જે આપણું આ માસનું વચન છે, યુના 2:2, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ તરફ જુએ વાલા મિત્રો. પ્રભુ હિંમત આપે છે, બળ આપે છે, સામર્થ્ય આપે છે. હાલેલુયા. માણસો પર ભરોસો ના કરીએ, તેમના વિચારો પર ભરોસો ના કરીએ, પણ પ્રભુ બધું આપણું સારું કરી શકે છે, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં. હાલેલુયા. મારા પિતાને જ્યારે કેન્સર હતું ત્યારે ઘણા બધા પ્રભુના સેવક સેવિકાઓએ, પ્રભુ મંદિરના દરેક સભ્યોએ, મારી મંડળીના દરેક આગેવાનોએ, દરેક સભ્યોએ, બાળકોએ, જૂથોએ પ્રાર્થના કરીને પ્રભુએ તેમનું સાંભળ્યું. હા, 2 વ્યક્તિ એવા મને મળ્યા કે જેમના નકારાત્મક વલણ હતા. એક વ્યક્તિના શબ્દો હતા, હવે શું થાય, અને બીજા વ્યક્તિનો પણ એવું જ કંઈક નકારાત્મક હતો. પણ આપણે માણસોના શબ્દો પર નહીં, ઈશ્વરના પર ભરોસો રાખીએ. અને જ્યારે આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ ત્યારે પ્રભુ જબરા પાણીમાંથી રસ્તો કરે છે. હાલેલુયા. પ્રભુ તો આપણને કહે છે શુદ્ધ જીવન જીવીએ, પવિત્ર જીવન જીવીએ. હાલેલુયા. બહુ સમય પહેલા કુકની સાથે વાત કરતો હતો, મને કે તમે એવી અપેક્ષા ના રાખો કે બધા દૂતોના જેવા જીવન જીવે. અને પ્રભુ તો શુદ્ધ રહેવાનું કહે છે, પવિત્ર રહેવાનું કહે છે. તમારું આ સ્ટેટમેન્ટ કેમનું મેચ થશે? પ્રેઝ ધ લોર્ડ. માણસોના વિચારો ઘણીવાર આપણને કન્ફ્યુઝ કરે છે અને ઘણીવાર અલગ અલગ રીતે આપણને ગેરમાર્ગે પર દોરવામાં આવે છે. માટે પ્રભુ પર ભરોસો રાખીએ. પ્રભુ તમને સાચો માર્ગ બતાવશે. જ્યારે પ્રભુના સેવક સેવિકાઓ પ્રાર્થના કરશે આપણા માટે, જ્યારે આપણે પ્રાર્થના માટે આપણે પ્રભુની તરફ આપણે વળીશું, આપણે પ્રભુની તરફ ફરીશું, પ્રભુને હાક મારીશું, ચોક્કસ આપણે માટે આજે ઘણા બધા પ્રભુના સેવક સેવિકાઓ છે, ઘણા બધા પ્રાર્થનાના જૂથો છે. હાલેલુયા. કોઈનો ન્યાય ના કરતા, કેમ કે દરેક જે કરશે એ પ્રમાણે પ્રભુ એમને બદલો આપવાના છે. આપણે કોઈ ન્યાયાધીશ નથી, પણ આપણે એ વિશ્વાસ કરીએ કે મારા માટે જ્યારે પ્રાર્થના કરવામાં આવશે અને જ્યારે હું પ્રાર્થના કરીશ ત્યારે પ્રભુ મારી પ્રાર્થનાનો ઉત્તર આપશે. હાલેલુયા.
વિશ્વાસ કરીએ, ચિંતા ના કરીએ. પ્રભુ એમના વચનોમાં કહે છે કે ચિંતા કરવાથી તમારા મન કોણ પોતાના કદને એક હાથ પર વધારી શકે છે, ઓછો કરી શકે છે, કાળો કે ધોળો વાળ કરી શકે છે. ને આપણે જાણીએ છીએ આપણે બધું જ ઈશ્વરને શક્ય છે, બધું જ પ્રભુને શક્ય છે. હાલેલુયા. પ્રભુ આજે પણ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. હા, આપણું જીવન પ્રભુને સમર્પિત હોવું બહુ જરૂરી છે. જગતમાં રહીએ છીએ, રાઈટ? નૂહ અને એનો પરિવાર પણ જગતમાં રહેતો હતો, પણ દેવની દ્રષ્ટિ એ કુટુંબને બચાવવાની હતી. એટલે આપણે એવું બહાનું કાઢી શકતા નથી કે પ્રભુ ચારે તરફ આવું જ છે. આપણી આસપાસ બધું વાતાવરણ દોડાયેલું છે, પણ આપણે સારું પસંદ કરવાનું છે. જેમ કાઈન અને હેબેલની અંદર હાબેલે શ્રેષ્ઠ પ્રભુને અર્પણ કર્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે પ્રભુને સમર્પિત જીવન જીવે છે, આજ્ઞાઓ માનીએ છીએ, આજ્ઞાઓ પાડીએ છીએ અને પ્રભુની પાછળ ચાલીએ છીએ, માણસો પર ભરોસો કરતા આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ, ત્યારે એના પરિણામો જુદા હોય છે. હાલેલુયા. અશક્ય બાબતો પ્રભુ ઈસુના નામમાં શક્યતામાં બદલાઈ જાય છે. હાલેલુયા. ઘણીવાર આપણને એવું લાગતું હોય કે આ કાર્ય આપણા માટે શક્ય નથી, આ બાબતો આપણા માટે શક્ય નથી, ત્યારે આપણે પ્રભુની પાસે જઈએ, દેવની ઈચ્છા પણ જાણીએ. ઘણીવાર આપણે પ્રાર્થના કરતા હોય છે, પણ ઈશ્વરની ઈચ્છાઓ જુદી હોય છે. હાલેલુયા. અને માટે ઈશ્વરની ઈચ્છા જાણવાને માટે પણ પ્રયત્ન કરીએ. પ્રભુને કહે, પ્રભુ જો તમારી ઈચ્છા છે તો આગળ આ મારા કાર્યને વધારો, આ પ્રમાણે પ્રભુ તમારા પવિત્ર નામમાં થવાનું. દરેક બાબતોમાં આપણે જીવતા ઈશ્વરની આણ સ્વીકારીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને તમે જુઓ પ્રભુ કેવા અદ્ભુત આશીર્વાદોથી ભરી દે છે. હાલેલુયા. અને સાચી જ વાલા મિત્રો, તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુમાં બનેલા રહીએ. કદાચ આપણે એકલા સક્ષમ ના હોઈએ તો આપણી સંગતોમાં વધારે આપણે મજબૂત બનીએ, સંગતોમાં સમયસર જઈએ, વધારે સંગતોમાં જઈએ, પ્રભુની આગળ સમય વધારે આપીએ, તેમની આગળ નમવાના માટે એક શાંત સમયમાં આપણે પ્રભુની પાસે જઈએ અને દિવસના કલાકોમાં આપણે એવી સર્વ બાબતોથી પ્રભુના નામે દૂર રહેવા પ્રયત્ન કરીએ કે જે આપણા ઈશ્વરને પસંદ નથી, અમંગળ લાગે છે. ઘણીવાર આપણે દારૂ પીનારને, ચોરી કરનારને, વ્યભિચાર કરનારને ઘણી બધી રીતે આપણે દોષ આપતા રહીએ છીએ, પણ ઘણી બધી એવી બાબતો છે કે જે એ ઉપરાંત પણ એવા પાપ છે કે જે પ્રભુને પસંદ નથી. હાલેલુયા. ઘણીવાર આપણે પ્રભુના વચનો વાંચીએ છીએ, હાલેલુયા, પણ એ વાંચીએ છીએ ખરા, પણ આપણે એનો અમલ કરતા નથી, ફોરવર્ડ કરીએ છીએ, મૂકીએ છીએ. હું ઘણીવાર કહું છું કે આજકાલ ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે છે કે પ્રભુના વચનો બીજાને ટાંકીને કહેવામાં આવે છે, બીજાનો ન્યાય કરવા માટે મૂકવામાં આવે છે, બીજાને નીચો પાડવા માટે, બીજાને કન્ડેમ કરવાના માટે. પણ એનાથી પ્રભુ ખુશ નથી થતા, એનાથી પ્રભુ વધારે નારાજ થાય છે. અને જતા દિવસે જ્યારે ન્યાય થશે ત્યારે સર્વ બાબતોનો જવાબ આપવો પ્રભુને આગળ અઘરો થઈ જશે. માટે હું હંમેશા કહું છું, કદી પણ કોઈનો ન્યાય ના કરીએ. પ્રભુ છે અને પ્રભુ સગડું જોશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેમ કે આ જગતની અંદર ઘણી બધી એવી બાબતો છે કે જ્યાં સુધી આપણે રહીશું અને જ્યાં સુધી આપણું જીવન છે, અથવા જ્યાં સુધી આકાશ અને પૃથ્વી છે, જ્યાં સુધી છેલ્લું રણચીંડું વાગવાનું નથી, ત્યાં સુધી ઘણી બધી બાબતો એવી રહેશે આપણી આસપાસ કે જે ઈશ્વરના ધોરણની નથી. પણ મેં કહ્યું એમ કે નૂહ અને તેના પરિવારનો બચાવ થયો. નૂહના કારણે હી વોઝ ધ ફાધર, એક એવા પિતા હતા જેમના લીધે તેમના પરિવારનો બચાવ થયો,
જેમ જેઓ ઈશ્વરની દ્રષ્ટિમાં કૃપા પામેલા હતા. હાલેલુયા. આપણે પણ આપણા ઘરોમાં એવા મજબૂત આત્મિક બની જઈએ. પ્રેઝ ધ લોર્ડ. એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. ને પ્રભુ, આજના દિવસને તમારા પવિત્ર નામમાં હા પ્રભુ, આજના દિવસમાં તમારા પવિત્ર નામમાં આગળ વધતા, આજના દિવસમાં તમારા પવિત્ર નામમાં આગળ વધતા આગળના બધા કાર્યોને અમે તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. પ્રભુ, તમે અમારી સંભાળ લેજો, તમે અમારી કાળજી લેજો. જે માર્ગમાં અમારે ચાલવું જોઈએ એ માર્ગમાં તમે અમને ચલાવજો. તમારા અવાજને ફોલો કરીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ, આજના દિવસની અમારી મુશ્કેલીઓ, અમારી ચિંતાઓ, અમારા દુઃખો પ્રભુ તમે બધું જ જાણો છો પ્રભુ. અને પ્રભુ, તમારાથી કંઈ પણ છુપાયેલું નથી. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ અને જે પ્રમાણે આજે સવારમાં તમારા બાળકો તરીકે અમને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમે સહાય અને મદદ કરજો. પ્રભુ, તમારી પાસે આવ્યા છે ત્યારે એ સર્વ લોકોને તમારી પાસે લાવીએ છે, જેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, વહાલાના વિયોગે દુઃખી છે, દિલાસાની જરૂર છે, મન અશાંત છે, બેચેની છે અને ઘણા બધા પ્રશ્નો, ચિંતાઓ, દુઃખો, બીમારીઓ, પજવણીમાં, સતાવણીમાં, કનડગતિમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ, આ દરેકનો પ્રભુ તમે કંટ્રોલ લો પ્રભુ, અને તમારી શાંતિ જે જગત પામી શકતું નથી પ્રભુ, એ શાંતિથી તમે તેમને ભરી દો. હા, દરેક સાંભળનારને પ્રભુ તમે તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. દરેકની ચિંતાઓને પ્રભુ તમે દૂર કરજો, દરેકની જરૂરિયાતોને પ્રભુ તમે પૂરી પાડજો. પ્રભુ, સર્વને દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડજો પ્રભુ. પ્રભુ, જેઓ માંદા છે તેમના માટે અમે વિશેષ અને આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેમને તમારા રોગોમાંથી સાજા કરો. વિશેષ તમારી સેવિકા એસ્થર બેનને માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. તેમને ચોથા સ્ટેજના કેન્સરમાંથી સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. મજૂરો થોડા છે પ્રભુ, અને પ્રભુ એવા મજૂરો જે તમારા માટે ખર્ચાઈ રહ્યા છે, વપરાઈ રહ્યા છે પ્રભુ, દરેક જે એવા બીમારોથી, દરેક જેઓ એવી બીમારીઓથી, રોગોથી પીડાઈ રહ્યા છે, અમે ઘણા બધા નામો નથી જાણતા, પણ તમારા દરેક સેવક સેવિકાઓને તમે તંદુરસ્ત કરજો. દરેક એવા લેબેન ભાઈ બહેનોને પ્રભુ પિતા, દરેક લેમોનોને પ્રભુ, દરેક ઇવેન્જલિસ્ટને પ્રભુ પિતા, જેઓ તમારી સેવા કરી રહ્યા છે, તેમને તમે તંદુરસ્ત રાખજો. કે પ્રભુ તેઓ પોતાના ઘૂંટડો જ્યારે જ્યારે તમારી આગળ નમાવે ત્યારે પ્રભુ તમારો મહિમા પ્રગટ થાય પ્રભુ. તેમની પ્રાર્થના દ્વારા પ્રભુ કાર્ય સંપૂર્ણ થાય એવું થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ, તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને તમે ખાલી જ કરજો. જેઓ ગેરમાર્ગે દોરાયા છે, નશાઓમાં છે પ્રભુ, ખોટા સંબંધોમાં છે, વ્યભિચારમાં છે પ્રભુ, એવા સગડા લોકોને પ્રભુ તમે નાશના માર્ગ પરથી
પાછાણજો, બચાવી લેજો પ્રભુ પિતા. યોહાન 3:16 પ્રમાણે પ્રભુ કોઈનો નાશ ના થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિકલાંગોની સાથે રહેજો, માનસિક રોગીને મન બુદ્ધિની સાથે રહેજો. દરેકના નોકરી રોજગારને આશીર્વાદિત કરજો. વિદેશ સેવાનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. દરેકની વિરુદ્ધના કોર્ટ કેસો, એફઆઈઆરને ખોટા તુમ્મો તેને પ્રભુ તમે ખાલી જ કરજો. એફઆઈઆર પ્રભુ પિતા તેની વિરુદ્ધ છે તો તમે આજે એને ખાલી જ કરજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ પિતા પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જેમને જોબની જરૂર છે તમે તેમને જોબ આપજો પ્રભુ. બિઝનેસના પ્રોબ્લેમ અને જોબના પ્રશ્નો પ્રભુ તમે દૂર કરી દેજો પ્રભુ. આ પોળા મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. અને પ્રભુ મારા સર્વની સેવાને આશીર્વાદિત કરજો, મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા થતી ઓનલાઈન સેવાઓને, મીડિયા દ્વારા થતી સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. દરેક ઘૂંટણને અમે દરેક જીવ પર તમે જ દેવના દીકરા છો એવું છે જલ્દી થવા દેજો. મિનિટ સુધીમાં તેના પાપોને માફ કરજો. અને પ્રભુ સાંજના સમયે તમારું પવિત્ર નામ લેણ તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના લીધે સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.